નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે કૃષિ મેળામાં મિલવિન એગ્રો મશીનરીના સ્ટોલે વિઝિટ કરી છે, જે રાંધણ બનાવવાના અલગ અલગ પ્રકારના રાંધણ બનાવવાના મશીન બનાવી રહ્યા છીએ, જેનો આપણે વધારે પરિચય એટલે કે મિલવિન એગ્રો મશીનરીમાં કેવા પ્રકારના પેલેટ બને છે અને કેવી બનાવવામાં આવે છે તેની માહિતી તેના માલિક પાસેથી આપણે લેશું. હાલો પશુપાલક મિત્રો, આપણે રાંધણ બનાવવાના મશીન બનાવીએ છીએ. એમાં આપણી પાસે 3 મોડલ છે, 3 HP, 5 HP અને 10 HPનું. એમાં 3 HPમાં કલાકે 50થી 60 કિલોની કેપેસિટી ધરાવે છે. 5 હોર્સ પાવરવાળું છે એ 100થી 125 કિલોની કેપેસિટી છે, અને મોટું મશીન છે 10 હોર્સ પાવરનું, એની કેપેસિટી કલાકે 200થી 250 કિલોની છે. અને જેનો ભાવ છે આપણે 3 HPના 45,000 છે, 5 HPના 60,000 અને 10 HPના છે 1,05,000. હવે વધારેમાં એ જણાવું કે આ મશીન કેવી રીતના વર્કઆઉટ કરે છે અને કઈ રીતના આમાં આપણે જે કણેતું જે અનાજ કઠોળ હોય આપણે ઘરનું પકાવેલું નાખીએ અને કેવા પ્રકારનું રાંધણ બને છે. તો તમે જોઈ શકો છો કે આપણે આમાં બધું અનાજ કઠોળ મિક્સ કરીને એમાંથી બનાવી શકીએ છીએ. આમાં આપણે કયા કયા અનાજ છે નાખેલા? આમાં અત્યારે છે આપણે મકાઈ, જાર, બાજરો, સોયાબીન, કપાસિયા છે, ગોળવાળું પાણી છે. આ રીતના નાખીએ એટલે ડાયરેક્ટ જ આપણે આમાંથી તૈયાર રાંધણ બની નીકળે છે, જે પશુઓ માટે ખૂબ જ સારી ક્વોલિટીમાં એને ખવડાવી પણ શકીએ છીએ અને પ્યોર ઓર્ગેનિક કહી શકીએ આપણે. ભાઈઓ અને પશુપાલક ભાઈઓ, આવી હતી આપણી આજની આ પેલેટ બનાવવાના મશીનની વિઝિટ, જેનું નામ છે મિલવિન એગ્રો મશીનરી, જે રાજકોટમાં સ્થિત છે. અને આવા પ્રકારના આપણે પ્યોર અને ઓર્ગેનિક રાંધણ બનાવવું હોય તો તેમના મશીનનું એ નિર્માણ કરે છે, અને એમાં જ આપણે આપણું પોતાનું અનાજ કરિયાણું જે કંઈ છે જેમાં એને આપણે દર્શાવ્યું તે પ્રમાણે આપણે આપણા ખુદની અનાજથી પણ બનાવી શકીએ છીએ. જય જવાન, જય કિસાન.